નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાનું છે મુખ્યમંત્રી પાક સંગ્રહ ટ્રસ્ટ યોજનાની સહાયમાં વધારો. ખેડૂતોની ખેત પેદાશોને અને આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ ટ્રસ્ટ યોજના ₹75,000 થી 1 લાખ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ સહાયમાં ચાલુ વર્ષે 13,982 ખેડૂતોને પાક સંગ્રહ ટ્રસ્ટ બનાવવા માટે પૂર્વ મંજૂરી પણ અપાઈ ગઈ છે. આ યોજના હેઠળ વર્ષ 21-22 થી વર્ષ 23-24 સુધીમાં 36,600 થી વધુ ખેડૂતોએ 1,184.27 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. રાશનના સડેલા અનાજને લઈ સાંસદ રામ મોકરિયાની વટારી ચઢી. રાજકોટથી એક વિડીયો સામે આવ્યો છે, જે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયો રાજકોટ પુરવઠા વિભાગની બેઠકોનો છે. વિડીયોમાં સાંસદ રામ મોકરિયા સડેલા અનાજ મુદ્દે સવાલો ઉઠાવી રહ્યા છે. તેઓ પોતાની સાથે સડેલું અનાજ લઈને બેઠકમાં પહોંચ્યા હતા. તેઓએ પૂછી રહ્યા છે કે મારે ખાલી જે જાણવું છે કે જો ઉપરથી આવતું હોય તો ત્યાં રજૂઆત કરીએ અને અહીં કોઈ ભેળસેળ કરતા હોય. 3 દિવસ બાદ રાજ્યમાં વધશે ઠંડી. હવામાન વિભાગ. હાલમાં વિભાગ દ્વારા આગામી સપ્તાહને લઈને રાજ્યમાં હવામાનની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. વર્તમાન તાપમાન આગામી 3 દિવસમાં વાતાવરણ યથાવત રહેશે. ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે અને છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી નોંધાયું છે. જેમાં સામાન્ય કરતાં 1.5 ડિગ્રી વધારે હતું. જ્યારે રાત્રે લઘુત્તમ 19.5 ડિગ્રી નોંધાયું હતું, જે આ સમયે સામાન્યથી 1.8 ડિગ્રી વધારે હતું. આઈસીઆઈસીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે. જો તમારી પાસે પણ આઈસીઆઈસીઆઈ બેંકનું ક્રેડિટ કાર્ડ છે, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. આઈસીઆઈસીઆઈ બેંકે ક્રેડિટ કાર્ડના નિયમો 15 નવેમ્બર 2024થી બદલાઈ રહ્યા છે. શૈક્ષણિક વ્યવહારો પર કોઈ ચાર્જ લગાવવામાં આવશે નહીં. 101 થી 500 રૂપિયા ખર્ચવા પર ₹100 વસૂલવામાં આવશે. 50,000 થી વધુ પર ₹1,300. જો તમે ક્રેડિટ કાર્ડ દ્વારા 50,000 થી વધુ યુટિલિટી પેમેન્ટ કરો છો, તો તમારે 1% ચાર્જ ચૂકવવો પડશે. શિયાળા વચ્ચે અંબાલાલ પટેલની ફરી મોટી આગાહી. અંબાલાલ પટેલના કહ્યા પ્રમાણે અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર દરમિયાન લો પ્રેશર સર્જાશે. લો પ્રેશર ગુજરાત તરફ આવશે તો વરસાદ પડી શકે છે. 23 નવેમ્બર સુધી બુધ પશ્ચિમી વિક્ષેપ ઉત્તર પૂર્વીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે. તેથી ગુજરાતમાં ઠંડી વધી શકે છે. બંગાળના ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર દરમિયાન ડીપ ડિપ્રેશનના કારણે ચક્રવાત બનશે. અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખ કૃષિ મંત્રીને લખ્યો લેટર. પ્રતાપ દુધાતે રાઘવજી પટેલને પત્ર લખ્યો. અમરેલીમાં ડીએપી ખાતર આપવા બાબતે લખ્યો લેટર. શિયાળુ પાકનું વાવેતર ખેડૂતોને કરવામાં આવી રહ્યું છે મુશ્કેલ. અમરેલી જિલ્લાને પાક નુકસાનીનું પેકેજ પણ નથી મળ્યું. મહારાષ્ટ્ર માટે ભાજપનો સંકલ્પ પત્ર જાહેર. મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટણી માટે ભાજપે તેનો ઢંઢેરો સંકલ્પ પત્ર જાહેર કરી દીધો છે. ગૃહમંત્રી અમિત શાહે પોતે ખુદ મેનિફેસ્ટોની જાહેરાત કરી છે. આ દરમિયાન પિયુષ ગોયલ અને દેવેન્દ્ર ફડણવીસ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. ફડણવીસે કહ્યું કે સંકલ્પ પત્ર એ વિકસિત મહારાષ્ટ્રનો રોડમેપ છે. રાજ્ય સરકારે પશુ વીમા સહાય યોજના અમલમાં મૂકી. ગુજરાતના પશુપાલકોના વ્યવહારને હિતને ધ્યાને લઈ રાજ્ય સરકારે ચાલુ વર્ષે એટલે કે 23 કરોડથી ની બજેટ જોગવાઈ સાથે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી છે. પશુ મૃત્યુના સંજોગોમાં પશુપાલકોને થતા આર્થિક નુકસાન સામે રક્ષણ પૂરું પાડવાના શુભ આશયથી રાજ્ય સરકારે આ યોજના અમલમાં મૂકી છે. આ યોજનાનો લાભ મેળવીને ગુજરાતમાં પશુપાલક વીમાની રકમમાંથી પશુ ખરીદીને પશુપાલન વ્યવહાર ચાલુ રાખી શકે છે. પેન્શન ધારકો માટે મહત્વનો નિર્ણય. ડાક વિભાગની પહેલા પેન્શન ધારકોને જીવન પ્રમાણપત્ર માટે
ધક્કા ખાવાની મુક્તિ, ઘરે બેઠા પોસ્ટમેનના માધ્યમથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ બનશે. પેન્શન ધારકો તેમના નજીકના ડાકઘરના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકશે. આ માટે માત્ર ₹70 ફી નિર્ધારિત કરવામાં આવી છે. ભાજપના ચૂંટણી ઢંઢેરાથી ગુજરાતના ખેડૂતો ભડક્યા. મહારાષ્ટ્રના વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપે ટેરો જાહેર કર્યો છે. જે લઈને ગુજરાતના ખેડૂતો રોષ રહ્યા છે. ભાજપે મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવું માફ કરવા વચન આપ્યું છે. ભાજપના આ વચને ખેડૂતોને રોષ ભરાયા છે, કારણ કે આ વખતે વરસાદથી વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતોના મોઢામાંથી જાણે કોળિયો છીનવાઈ ગયો છે. આ જોતા ગુજરાતના ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં ખેડૂતોને દેવા માફીનું વચન આપી શકાય તો ગુજરાતમાં ખેડૂતોનું ધિરાણ માફ કરવા સરકાર કેમ રસ દાખવતી નથી? ખેડૂત મિત્રો, અવનવો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવો વિડીયો પહોંચતા રહે.